નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. સારા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક મોંઘવારીમાં ઘટાડાથી બજારમાં તેજી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5% તેજી. નિફ્ટી 24,600 પાર. રૂપિયામાં પણ જોવા મળી મજબૂતી. સારા પરિણામ બાદ એપોલો હોસ્પિટલે બનાવ્યા નવા શિખર. 8%ની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. તો હિન્ડાલ્કોની મજબૂત કોમેન્ટ્રી બાદ સ્ટોક 5% વધ્યો. FY30 સુધી એલ્યુમિનિયમ અને કોપર એબિટા 4 ગણો થવાની આશા. આ મહિનાના અંત સુધીમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરશે સીજી પાવર. સાણંદના પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત બનશે ચિપ. CNBC બજાર એક્સક્લુઝિવ. પેટીએમને મળ્યું બૂસ્ટ. આરબીઆઈએ કંપનીને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની આપી મંજૂરી. 2022માં નવા ગ્રાહકો જોડવા પર લગાવી હતી રોક. સમાચારના કારણે સ્ટોકમાં જોવા મળી તેજી. આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આજે બજાર મજબૂતી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. સારા વૈશ્વિક પરિબળોની અસર પણ અહીં આગળથી ચોક્કસપણે દેખાય છે અને બજારની જો આપણે વાત કરીએ મજબૂતી તરફનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. સેન્સેક્સની વાત કરી લઈએ. ક્લોઝિંગ 80,539 પર થયું છે. 0.38%ની મજબૂતી અહીંયા આગળથી બનતી જોવા મળી છે. નિફ્ટીની વાત કરીએ તો 0.5% કરતાં વધારેની મજબૂતી. પ્રિસાઇઝલી વાત કરીએ 0.54% જેટલી બજારમાં આજે નિફ્ટીની અંદર મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. 24,619ના સ્તર ઉપર આજનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપ જે છે 0.63% જેટલો મજબૂત થયો છે. 56,681 પર બંધ. અને સ્મોલ કેપમાં પણ 0.66%ની મજબૂતી. 17,614નું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. વાત હવે કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં 5%ની મજબૂતી બની અને 55,181 ઉપર બેંક નિફ્ટી આપણને બંધ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજે પોઝિટિવ રહ્યો છે. 1,585 શેર્સ લીલા નિશાનની અંદર બંધ થતા આપણને જોવા મળ્યા છે, જ્યારે 1,173 શેર્સ આજે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર અને લૂઝર આપણે જોઈ લઈએ. ગેનર્સની વાત કરીએ તો અપોલો હોસ્પિટલ આજનો ટોપ ગેનર. 7.90%ની એક દિવસીય મજબૂતી આ સ્ટોકની અંદર બનતી આપણને જોવા મળી છે. ત્યારબાદ હિન્ડાલ્કો 5%ની મજબૂતી અહીંયા આગળ બની છે. ડોક્ટર રેડ્ડીઝ 2.71%ની મજબૂતી આ સ્ટોકની અંદર બનતી આપણે જોઈ શકીએ છીએ અને હીરો મોટોકોર્પ 2.66% મજબૂત. ત્યારબાદ સિપ્લા, BL, ઇટરનલ અને ટાટા મોટર્સમાં પણ 0.5%થી લઈને 2.5%ની આસપાસની મજબૂતી આજે આપણે જોઈ છે. હવે નિફ્ટીના લૂઝર કાઉન્ટર કયા રહ્યા એ જોઈ લઈએ. ઇન્ડસઇન્ડ બેંક આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 1.23%નું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. અદાણી પોર્ટ 0.82%નું દબાણ દર્શાવ્યું છે. ટાઇટને 0.57%નું દબાણ બતાવ્યું છે અને ITCમાં પણ લગભગ 0.5%ની આસપાસનું દબાણ બન્યું છે. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ અને ટેક મહિન્દ્રામાં પણ 5.5%ના દબાણ બનતા આપણે જોયા છે. હવે આવતીકાલના બજાર અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે જોઈએ તો માર્કેટે સારી રિકવરી કરી છે અને નિફ્ટીની જો વાત કરીએ 24,600 પારનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. 24,619 પર. તો આ ક્લોઝિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ બનશે? સોમવારે આપણે જે માર્કેટમાં એક તેજી જોવા મળી, ત્યારબાદ પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તમે જોવામાં આવે અગર 1 અવર અને 15 મિનિટના ચાર્ટમાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને આ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 24,450, 24,500 લેવલની આજુબાજુ. તો જો કોઈએ નિફ્ટીમાં નવી બાઇંગ કરવું છે તો એક લેવલની વેટ કરવી જોઈએ 24,450, 24,500 લેવલની, અને આ લેવલે બાય કરીને ઉપરમાં એક 24,800 ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે નિફ્ટીમાં. અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 24,380 નું. તો નિફ્ટીમાં જો નવી એન્ટ્રી કરવી હોય તો એક લેવલની વેટ કરવી જોઈએ 24,500, 24,380 સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 24,800, 24 અને 25 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં અગર આપણે નજર કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમમાં બેંક નિફ્ટીમાં શુક્રવારે જે એક કેન્ડલ બની હતી ત્યારબાદ એક
મલ્ટિપલ ઇનસાઇડ બાર કેન્ડલનું ફોર્મેશન થઈ રહ્યું છે, અથવા તો તમે કહી શકો એક માસ્ટર કેન્ડલ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો બેંક નિફ્ટીને હાલમાં એવોઇડની સલાહ રહેશે. શુક્રવારના જે હાઈ અને લો છે એના એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, અને જે સાઈડ બ્રેકઆઉટ હોય તે સાઈડ નવી એન્ટ્રી લઈ શકાય છે. તો નિફ્ટીમાં એક બાય કરીને ચાલુ જોઈએ, પરંતુ બેંક નિફ્ટીને હાલમાં એક સાઇડવેઝ મોમેન્ટમ છે તો એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જો આપણે નિફ્ટી ઉપર અમિતજીની સ્ટ્રેટેજીની વાત કરી લઈએ તો નિફ્ટીમાં એક કન્ડિશનલ બાય બની રહ્યું છે, એટલે તમારે 24,450 અને 24,500ના લેવલને ખાસ ધ્યાને રાખવાના છે. આ લેવલ ક્રોસ થાય છે ત્યારબાદ જ બાઇંગ કરવાની સલાહ છે, અને ટાર્ગેટની જો વાત કરીએ તો 24,800નો ટાર્ગેટ બની શકે છે, અને ત્યારબાદ 25,000નો ટાર્ગેટ પણ બનતો જોવા મળી શકે છે. 24,380નો સ્ટોપ લોસ રાખો, તો ખાસ ધ્યાન રાખજો 24,500 બાદ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આ તો નિફ્ટીની વાત થઈ, અને બેંક નિફ્ટી માટે જો વાત કરીએ તો અમિતજી અત્યારે બેંક નિફ્ટીને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. તો અમિતજીની સ્ટ્રેટેજી આપણે અહીંયા આગળથી જાણી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈશું. શરૂઆત કરીએ પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણીની સલાહથી. નિફ્ટીને એમણે બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,950નો, અને સ્ટોપ લોસ 24,450નો રાખવાની સલાહ અહીંયા આગળથી પ્રદીપ હોચંદાણી તરફથી. હવે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800નો, અને સ્ટોપ લોસ 24,500નો રાખવાની સલાહ વિરાટ જગર તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોની બાય તરફની સલાહ છે, અને 24,800થી લઈને 25,000ના ટાર્ગેટ નિફ્ટીમાં તેઓ બનતા જોઈ રહ્યા છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે અહીંયા આગળથી વાત કરી. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, આજે આપણે જે રીતે જોયું, અપોલો હોસ્પિટલ ટોપ ગેનર કાઉન્ટર, અને લગભગ 8%ની મજબૂતી એક દિવસમાં અહીંયા આગળથી આજે આપણે જોઈ રહ્યા છે. તો આ પણ એક કાઉન્ટર ખૂબ જ મજબૂત રહ્યું છે, અને સેક્ટર વાઇઝ જો આપણે જોઈએ તો ફાર્મા હેલ્થકેર પોઝિટિવ આજે રહ્યા છે. અપોલો હોસ્પિટલ પર આપની કઈ રીતની સલાહ, અને જ્યારે ફાર્માની આપણે વાત કરીએ તો સિપ્લા પણ એક 3% સારી મજબૂતી દર્શાવી છે. ડૉક્ટર રેડ્ડીઝ લેબે પણ દર્શાવી છે. કઈ રીતનો આપનો આ સેક્ટરમાંથી કયા સ્ટોક ધ્યાનમાં રાખવાના રહેશે? સૌ પ્રથમ વાત કરીએ એપોલો હોસ્પિટલ ઉપર, તો આજે એક ઓલ ટાઈમ હાઈનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને એઝ પર વેવ જોવામાં આવે તો અહીંયા એક ફિફ્થ વેવ ઓલમોસ્ટ રનિંગ છે. અને જ્યાં સુધી પ્રાઇસ 7,500ની ઉપર સસ્ટેન છે, તો ઉપરમાં 7,900 અને 8,400 લેવલ એપોલો હોસ્પિટલ જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, અને તમે એક સ્ટોપ લોસ જણાવવા માંગી 7,300 સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 7,300ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે, ઉપરમાં 7,900 અને 8,400ના ટાર્ગેટમાં. ઓકે, તો એપોલો હોસ્પિટલની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ, 7,300ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને તમે હોલ્ડ કરીને ચાલો. અને આ સિવાય ફાર્મા સ્ટોક્સની જો આપણે અહીં આગળથી વાત કરવી હોય તો ત્યાં કોઈ કયા સ્ટોક પર ધ્યાન રાખવાનું રહેશે અમિતજી? મારા માનવા પ્રમાણે આવનારા દિવસમાં ફાર્મા સેક્ટરમાં એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. કોઈ પણ સ્ટોકમાં જો બ્રેકઆઉટ મળે તો બધા સ્ટોક ધ્યાનમાં રાખવો જોઈએ. એક અજંટા ફાર્મા પણ છે, જેમાં એક અપસાઇડની મોમેન્ટમ હું આવનારા દિવસોમાં જોઈ રહ્યો છું. બીજો એક સ્ટોક છે ઓરોબિંદો ફાર્મા. તો ઓરોબિંદો ફાર્મામાં પણ જોવામાં આવે તો એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, તો આમાં પણ એક બાય ઓન ડિપ્સ લઈને ચાલુ જોઈએ, અને ઉપરમાં 1230 અને 1350 સુધીના ટાર્ગેટ ઓરો ફાર્મામાં પણ જોવા મળી શકે છે. તો ફાર્મા સેક્ટરમાં હાલના બધા સ્ટોક પર ફોકસ રાખવો જોઈએ, અને જેમાં પણ નવા બ્રેકઆઉટ મળે છે તો એ સ્ટોકમાં બાઇંગ કરી શકાય છે. ઓકે, તો ફાર્મા સ્ટોક પર એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ઓરો ફાર્મા ઉપર પણ તમે ખાસ અહીંયા આગળથી ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આ આપણે ફાર્મા હેલ્થકેર સેક્ટરની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. હવે જો આપણે ઓટો સેક્ટરના સ્ટોકની વાત કરીએ, હીરો મોટોકોર્પ 3% મજબૂત આપણને થતો જોવા મળ્યો છે, અને ટાટા મોટર્સની મજબૂતી આજે પણ યથાવત રહેતી જોવા મળી છે, અને ટાટા મોટર્સ 2.5%ની મજબૂતી, એમએનએમમાં પણ મજબૂતી. તો ઘણા ઓટો સેક્ટરના સ્ટોક જે છે એ આજે મજબૂતી તરફ રહ્યા છે. અમિતજી, ઓટો સેક્ટરમાંથી કયા સ્ટોક પર ધ્યાન આપવું જોઈએ? ઓટો સેક્ટરમાં જો એક જોવામાં આવે એક હીરો મોટોકોર્પ પર, તો હીરો મોટોકોર્પમાં એક 4,800 લેવલ એક ઇમ્પોર્ટન્ટ છે. આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 5,100 અને 5,600 લેવલ પણ જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હીરો મોટર્સ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, ઉપરમાં 5,100 અને 5,600 ટાર્ગેટ માટે. નવી ખરીદી માટે હાલમાં એક બાય ઓન ડિપ્સની વેટ કરવી જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખી શકાય છે, ઉપરમાં 5,100 અને 5,600 ટાર્ગેટ માટે.
વાત કરીએ ટાટા મોટર્સમાં, તો ટાટા મોટર્સમાં એક ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રાઇસ હાલમાં પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ એક 45% બોટમ પર આપણે જોવા મળી છે. તો અહીંયા પણ એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. હાલ સુધી આમાં એક ટાટા મોટર્સ બ્રેકઆઉટ જોવા નથી મળ્યું, પરંતુ જો આમાં પણ એક બ્રેકઆઉટ જોવા મળે છે તો ડેફિનેટલી બાય કરીને ચાલુ જોઈએ. ઉપરમાં આ સ્ટોકમાં પણ એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે અપ ટુ 930 અને 1030 સુધીના લેવલ. તો ટાટા મોટર્સમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જ્યાં પણ બ્રેકઆઉટ મળે છે તો ટાટા મોટરમાં નવી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 930 અને 1030ના લેવલમાં. ઓકે, ટાટા મોટર્સમાં અહીંયા આગળથી નવી એન્ટ્રી કરીને ચાલી શકો છો. 920 જેવા ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આપણે અહીંયા આગળથી ખાસ ઓટો સ્ટોક્સમાંથી અમુક સ્ટોક્સની વાત કરી છે. હવે આપણે જો ચર્ચાની અંદર આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ ઉપર જો ખાસ કરીને નજર કરી લઈએ, આજના દિવસે જો આપણે જેએમ ફાઇનાન્શિયલના સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરીએ, આ સ્ટોકમાં ખૂબ જ શાનદાર મજબૂતી જોવા મળી. એક દિવસમાં 15% મજબૂત આ સ્ટોક અહીંયા આગળથી આપણને થતો જોવા મળ્યો છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને આટલી મજબૂતી બાદ આ લેવલે હવે શું કરવું જોઈએ? જેએમ ફાઇનાન્સમાં જોવામાં આવે તો એક વીકલી ચાર્ટમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. અગાઉ એકમાં એક ટ્રેડ લાઇનનું પણ બ્રેકઆઉટ મળી ગયું, ત્યારબાદ એક નોન સ્ટોપ આપને એક રેલી આ સ્ટોકમાં જોવા મળી છે અને હાલમાં એક 192 ને એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું, જે એક પ્રીવિયસ હાઈ છે. તો જો આના આગળ બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આ તેજી 225 લેવલ સુધી એક્સટેન્ડ કરી શકે છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ અરાઉન્ડ એક 165 નો. તો નવી એન્ટ્રી માટે તો એક એવોઇડની સલાહ રહેશે, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો 165ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 192ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 225 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક હોલ્ડની સલાહ રહેશે આ સ્ટોક માટે, નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ રહેશે. ઓકે, જેમ ફાઇનાન્શિયલ્સ છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 165નો સ્ટોપ લોસ અને 225 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. પહેલો ટાર્ગેટ 192નો રહેશે, ત્યારબાદ 225 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ત્યારબાદ હવે સાથે જ બેન્ક્સની પણ જો આપણે વાત કરી લઈએ, HDFC બેંક પોઝિટિવ રહી છે, લગભગ 0.5% આસપાસ. કોટક મહિન્દ્રા બેંક 0.5% આસપાસની મજબૂતી દર્શાવી રહી હતી. પણ જો આપણે ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો ત્યાં 1.23%નું દબાણ. ICICI બેંક ફ્લેટ. તો કાઉન્ટર સ્પેસિફિક આપણને ખાસ કરીને બેંક્સ રહેતી દેખાય છે. PSU બેંકમાંથી SBI પર પણ નજર કરીએ તો 0.15%ની મજબૂતી હતી. બેંક્સમાંથી આપની ક્યાં સલાહ બની રહી છે? કયા કાઉન્ટર્સ પર ફોકસ રાખવો જોઈએ? બેંક્સમાં અગર જણાવવાનું તો એક HDFC બેંકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને સાથે સાથે એક RSIમાં એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં HDFC બેંકમાં એક હું ફોલ જોઈ રહ્યો છું. તો બેંક્સને પ્રાઇવેટ સેક્ટરની બેંક્સમાં એવોઇડની સલાહ રહેશે બધા સ્ટોકમાં. તો જો બેંકમાં જવું હોય તો પ્રાઇવેટ બેંકને બધાને એવોઇડ કરી ચાલુ છે, પરંતુ PSU બેંક્સમાં એક હજુ પણ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને SBIમાં જ્યાં પણ બ્રેકઆઉટ મળે ત્યાં એક નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. અને વાત કરીએ SBIમાં, તો SBIમાં એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો છું 225નું. તો 225 ઉપર જ્યાં પણ એક બ્રેકઆઉટ મળે છે તો ઉપરમાં 825નું બ્રેકઆઉટ મળે છે તો ઉપરમાં 865 અને 920 સુધીના લેવલ SBIમાં જોવા મળી શકે છે. તો SBIમાં જો કોની પાસે હોલ્ડિંગ છે તો એક લેવલ માર્ક કરવું જોઈએ 825નું. જો એના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 860 અને 920 સુધીના લેવલ SBIમાં પણ જોવા મળી શકે. હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક ઉપર તમારી પસંદગી બની રહી છે? હું બે સ્ટોક આજે રેકમેન્ડ કરવાનું પસંદ કરીશ. સૌથી પહેલા છે સિપ્લા, એક ફાર્મા સેક્ટરની કંપની છે, જે પ્રમાણે હાલમાં એક ફાર્મામાં એક સારી મોમેન્ટમ જોવા મળી છે. સિપ્લામાં પણ એક સારી મોમેન્ટમ હું જોઈ રહ્યો છું. અગર સિપ્લાનો આપણે ટેકનિકલ ચાર્ટ જોઈએ તો પ્રાઇસ બધા ટાઈમ ફ્રેમમાં એક મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. અને અગર ડેલી ચાર્ટ જોવામાં આવે તો અહીંયા એક એઝ પર ઇલિયોટ વેવ, સેકન્ડ વેવ હું અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ એક થર્ડ વેવમાં એન્ટર થઈ ચૂકી એવું લાગી રહ્યું છે. તો સિપ્લા બાય કરી શકાય છે 1450ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 1700, 1800 અને 1900 ટાર્ગેટ રાખી લઈને ચાલવું જોઈએ. તો સિપ્લા હાલમાં એક બાય કરી શકે છે કરંટ પ્રાઇસથી 1450 સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 1700, 1800 અને 1900 ટાર્ગેટ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ LIC હાઉસિંગ ફાઇનાન્સ. તો LIC હાઉસિંગ ફાઇનાન્સ પણ જો જોવામાં આવે તો ડેલી ચાર્ટમાં અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ઓલમોસ્ટ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું એઝ પર ઇલિયોટ વેવ. તો LIC પણ આવનારા દિવસોમાં એક સારી મોમેન્ટમ બતાવી શકે છે. તો 525ના સ્ટોપ લોસ સાથે LIC હાઉસિંગ ફાઇનાન્સ બાય કરવો જોઈએ ઉપરમાં 690, 745 અને 815ના ટાર્ગેટ માટે.
ઓકે, તો અમિતજીની પસંદગીના જે બે સ્ટોકની આપણે વાત કરી લઈએ તો સિપ્લા ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1450નો સ્ટોપ લોસ. ટાર્ગેટની જો વાત કરીએ તો 1700, 1800 અને 1900 સુધીના ટાર્ગેટ આવનારા દિવસોમાં બની શકે છે. તો આપણે ફાર્મામાંથી સિપ્લા ઉપર ખરીદારીની અમિતજીની સલાહ. અને બીજો જે અમિતજીને ગમતો સ્ટોક છે એ LIC હાઉસિંગ ફાઇનાન્સનો બની રહ્યો છે. ત્યાં પણ ખરીદારી કરવાની સલાહ. 525નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે અને ટાર્ગેટ 690નો પહેલો ટાર્ગેટ અને એની ઉપરના ટાર્ગેટ પણ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો સિપ્લા અને હાઉસિંગ ફાઇનાન્સ પર ફોકસ કરીને ચાલો. ત્યારે અમિતજી, હવે આપણે વધુ સ્ટોક્સની જો વાત કરી લઈએ. હિન્દાલ્કો આજનો હીરો કાઉન્ટર રહેતો આપણને જોવા મળ્યો છે. આજે ત્યાં પણ એક ખૂબ જ સારી મજબૂતી આપણને જોવા મળી છે. 5% મજબૂતી અહીંયા આગળથી આ કાઉન્ટરે આજના દિવસમાં બતાવી છે. હિન્દાલ્કોનો કાઉન્ટર આપને કેવો લાગી રહ્યો છે? હિન્ડાલ્કોની પર નજર કરીએ તો અહીંયા એક પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ બધા ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક મૂવી લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને RSI પણ હાલમાં એક 50ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો આ સ્ટોકમાં એક બાય એન્ડ ડિપ શ્રેણી પણ ચાલી શકાય છે. એક 685 એક સ્ટ્રોંગ રેડિસ્ટન્સ અહીંયા એનું બ્રેકઆઉટ જોઈ રહ્યું છે વોલ્યુમ સાથે. તો આ સ્ટોકમાં ઉપર તેજી ઉપરમાં એક્શન કરી શકે છે 770 અને 830ના લેવલ સુધી. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી પણ કરી શકાય છે. ઓકે, તો 830ના ટાર્ગેટ માટે હોલ્ડ અને નવી ખરીદી કરવી હોય તો પણ કરી શકો છો. તો હિન્ડાલ્કો પર ચોક્કસપણે એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. હવે આજે આપણે પેટીએમના સ્ટોકની પણ વાત કરી લઈએ. 3% મજબૂતી આ કાઉન્ટરે બતાવી અને જે પોઝિટિવ ન્યૂઝ અહીંયા આગળથી આવતા દેખાયા કે આને પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામકાજ કરવાની RBI દ્વારા મંજૂરી મળી છે અને ત્યારબાદ સ્ટોકનું પોઝિટિવ રિએક્શન 3%ની પોઝિટિવિટી સાથે આપણે જોઈ રહ્યા છે. તો ચાર્ટ પર આપને આ કાઉન્ટર કેવું લાગે છે? પેટીએમ પર નજર કરીએ આપણે તો ચાર્ટમાં અહીંયા એક એઝ પર RSI એક નેગેટિવ ડાયવર્જન્સ હું જોઈ રહ્યો છું અને એક રેઝિસ્ટન્સ લેવલ છે 1180નો. ત્યાંથી આપણે એક ઇન્વર્ટ હેમન ઉપર એક ફોર્મેશન જોવા મળ્યું છે. એક સેલિંગ્સની કોઈ પેટર્ન અહીંયા બની રહી છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. 1180નો એક રેઝિસ્ટન્સ છે, ત્યાંથી અહીંયા આપણે રિવર્સલ જોવા મળ્યું છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એમાંથી એક્ઝિટની સલાહ રહેશે. નેગેટિવ ડાયવર્જન્સ પણ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. તો એક ડિક્લાઇન પોસિબલ છે આવનારા દિવસમાં સ્ટોકમાં એવું લાગી રહ્યું છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એકવાર એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી માટે એક ડીપની વેટ કરવી જોઈએ. ઓકે, તો નવી એન્ટ્રી માટે તો અહીંયા આગળથી ડીપની વેઇટ કરવાની છે અને હોય તો અત્યારે તો તમને એક્ઝિટ કરવાની સલાહ પેટીએમમાંથી મળતી જોવા મળી રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ BDLના સ્ટોકની. BDLનો સ્ટોક પણ આપણને 7% મજબૂતી દર્શાવી રહ્યો હતો અને આની સાથે જો BELનો પણ ઉલ્લેખ કરી લઈએ એ પણ 2.25% જેવો મજબૂત રહેતો સ્ટોક આજે આપણને જોવા મળ્યો છે. ડિફેન્સ સેક્ટરમાંથી કયા સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ? આપની કઈ રીતની સલાહ બનશે? ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો મારા માનવા પ્રમાણે ડિફેન્સના બધા સ્ટોક હાલમાં એક કરેક્શન પેટર્નમાં એન્ટર થઈ ચૂક્યા છે અને એક સાઇડવેઝ પેટર્ન બધા સ્ટોકમાં હું જોઈ રહ્યો છું. તો ડિફેન્સ સેક્ટરને હાલમાં એવોઇડની સલાહ રહેશે. બીજા ઘણા સ્ટોક છે હાલમાં ફાર્મા અને PSU બેંક્સમાં જેમાં નવા બ્રેકઆઉટ્સ મળી રહ્યા છે. તો આ સ્ટોકમાં ફોકસ કરવું જોઈએ, પરંતુ ડિફેન્સ સેક્ટરને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો ડિફેન્સને તો અત્યારે અવોઇડ કરીને ચાલો. આ એક સલાહ અહીંયા આગળથી બની રહી છે અને આ ઉપરાંત BSEના સ્ટોકની અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ. આમાં પણ આજે 5% મજબૂતી આપણને જોવા મળી છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? BSE ઉપર નજર કરીએ તો અહીંયા એક એઝ પર ઇલિયોટ વેવ ફોર્થ વેવ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન છે ફોર્થ વેવમાં, જેનું આજે આપણે એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. તો BSEમાં દરેક ઘટાડે નવી એન્ટ્રી કરવી જોઈએ. ઉપરમાં 2750, 2900 અને 3200 લેવલ BSEમાં જોવા મળી શકે છે. તો BSEમાં એક આવનારા દિવસોમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. દરેક ઘટાડે બાઇંગ કરવી જોઈએ અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ. ઉપરમાં 2750, 2900 અને 3200ના ટાર્ગેટ. ઓકે, તો BSEમાં તો તમામ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. આ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને અમિતજી, ઓઇલ ઇન્ડિયાના સ્ટોકની વાત કરીએ. અહીંયા 4.25%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. તો ઓઇલ ઇન્ડિયાના ચાર્ટ આપને કેવા લાગે છે? અને ઓઇલ ઇન્ડિયાની સાથે સાથે જો HPCL, BPCLની પણ વાત કરી લઈએ તો આ બધા જે ઓઇલ રિલેટેડ ઓઇલ માર્કેટિંગ કંપની કઈ રીતની આપની સલાહ બનશે? અહીંયા આગળથી કયા સ્ટોક પર ફોકસ રાખવાનું રહેશે? ઓઇલ ઇન્ડિયામાં જોવામાં આવે તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક હું સપોર્ટ જોઈ રહ્યો છું 405નો. જો આના બ્રેકઆઉટ થશે તો બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અરાઉન્ડ 350 સુધી.
તો એક ઇન્વર્ટન્ટ પેટર્નનું પણ એક ઇન્વર્ટન્ટ એબીસી પેટર્નનું પણ એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક મેજર સપોર્ટ હું જોઈએ 405નું જો એનું બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ ઓલ ઇન્ડિયામાં પોસિબલ છે. વાત કરીએ બીપીસીએલમાં, તો બીપીસીએલમાં પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક કરેક્શન પેટર્ન, પ્રાઇસ એક કરેક્ટિવ પેટર્નમાં એન્ટર થઈ જાય એવું લાગી રહ્યું છે. તો એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમમાં બીપીસીએલ પણ જોવા મળી શકે છે. એક ફોલ અહીંયા હું જોઈએ છું અરાઉન્ડ 270 થી 230 સુધીનો. તો એક ડિક્લાઇન પોસિબલ છે બીપીસીએલમાં પણ. તો જો નવી ખરીદી કરવી છે તો એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ 270 અને 250 લેવલની. દરેક ત્યાં પછી એમાં નવી એન્ટ્રી કરી શકે છે. હાલમાં બીપીસીએલ ઓલ ઇન્ડિયા દરેકને અવોઇડની સલાહ રહેશે. ઓકે, તો ભારત પેટ્રોલિયમ, બીપીસીએલ, ઓઇલ ઇન્ડિયા આ બધામાં હજી ઘટાડો શક્ય છે, અવોઇડ કરીને ચાલો. આ એક વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. તો આ આપણે અહીંયા આગળથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એની પણ અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. એફએમસીજી સેક્ટરની પણ વાત કરી લઈએ. આજે આમ તો સેક્ટર પ્રમાણે આપણે જોવા જઈએ તો દબાણ તરફનો કારોબાર રહ્યો છે અને કોલગેટની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો એમાં લગભગ 52 વીકના લો બનતા આપણને દેખાયા છે. એક દબાણ સાથેનું કામકાજ રહ્યું છે. આઈટીસી જેવા કાઉન્ટરમાં પણ એક દબાણ રહ્યું છે. HULમાં 0.5% આસપાસની મજબૂતી રહી છે. તો એફએમસીજી સેક્ટરમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? કોલપલમાં જોઈએ તો આપ 2350નો એક સ્ટ્રોંગ સપોર્ટ જેનું આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે અને વીકલીમાં જોવામાં આવે તો 200ની એવરેજમાં પણ બ્રેકડાઉન જોવા મળ્યું છે પાછલા 2 સપ્તાહથી. એમાં પણ એક ડિક્લાઇન છે અને 200ની એવરેજની નીચે એક આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો કોલપલને હાલમાં એવોઇડની સલાહ રહેશે. પરંતુ હિન્દુસ્તાન યુનિલિવરમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ મળ્યું હતું અને દરેક જણાએ આ સ્ટોક બાય કરી શકાય છે. હિન્દુસ્તાન યુનિલિવર ઉપરમાં 2700 અને 2900 ટાર્ગેટ માટે. તો કોલપલને અવોઇડની સલાહ રહેશે, પરંતુ હિન્દુસ્તાન યુનિલિવર દરેક જણાએ બાય કરી શકાય છે. ઓકે, હિન્દુસ્તાન યુનિલિવરને બાય કરીને ચાલી શકો છો. તો આ સલાહ અને સાથે જ સમય આપની પાસેથી રજા લેવાનો. અમિતજી, તો આપના ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી શો. આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.